जय हिंद दोस्तों। जिस देश में अनेकता में एकता हो, सदियों से जिसने प्रेम, अहिंसा, सत्य का संदेश दिया हो, और जिस देश ने कभी किसी पर युद्ध न थोपा हो, ऐसे महान भारत को असहिष्णु कहकर सदियों पुरानी अपनी विरासत का अपमान करने वालों, कृपया सुन लो। इंडिया मेरी शान, इंडिया प्राण, इंडिया मेरी जान, इंडिया जय हो इंडिया, आई लव माय इंडिया, अतुल्य इंडिया, आई लव माय इंडिया। प्रेम के झरने हैं, धर्म की किरणें हैं, हवा संस्कारों की, फिजा त्योहारों की, सहिष्णु कुदरत है, सहिष्णु भारत है, ये मेरा भारत है, ये मेरा देश, ये सोना सोना है। धरती भारत की कथा विरासत की, पूजा कीर्तन की, ज़मीं इबादत की। ज्ञान का सागर है, गुणों के मोती है, सत्य का दर्पण है, अहिंसा ज्योति है। बड़ों का आदर है, दुआ की चादर है, सभी बराबर है, सभी बिरादर है। दिवाली होली है, ईद है, लोरी है, हर एक दिन उत्सव है। संदेशे आते हैं, हमें तड़पाते हैं, तो चिट्ठी आती है, वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। संदेशे आते हैं, हमें तड़पाते हैं, चिट्ठी आती है, वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। 1 minute, मेजर। ફાધર યસ। ઓકે હેલો પપ્પા, જય ભારત। હા હા પપ્પા, હું તમને જ ફોન કરવાનો હતો। હા હા, મારી રજાઓ મંજૂર થઈ ગઈ છે અને બસ 2-3 દિવસમાં જ હું ઘરે આવી જઈશ। ના 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 પપ્પા, એવું કંઈ જ નથી, અને બોર્ડર પર તો આવા છમકલાઓ થઈ જ રાખતા હોય છે ને। હા પપ્પા, મોટા ધડાકાઓ કરવાની એ લોકોમાં ત્રેવડ પણ નથી ને, જો ભૂલે ચૂકે કરે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે આપણા જવાનો તૈયાર જ બેઠા છે। એટલે મમ્મીને કહેજો કે જરાય ચિંતા ન કરે ને નકામી ચિંતાઓ છોડીને કહો કે લગ્નના ગીતો ગોખવા માંડે। હા 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 પપ્પા, બધું જ કરીશું। દાંડિયા, ગરબા, રાસ ખૂબ ધમાલ કરીશું। તમારા અને મમ્મીના જે કાંઈ અરમાનો છે એ પ્રમાણે જ કરીશું બધું। બસ એક વાર મને ત્યાં આવી જવા દો, પછી જુઓ કેવી ધામધૂમ કરીએ છીએ। અને હા હા પપ્પા, મને યાદ આવી ગયું કે બેન્ડ બાજાનું પણ તમે નક્કી કરી રાખજો, બરાબર? હા, ભલે ભલે ભલે, ત્યારે આવજો ને મમ્મીને કહેજો કે ચિંતા ન કરે, હું આવું જ છું। ભલે પપ્પા, જય ભારત, જય ભારત પપ્પા। હેલો, મેજર શિવનાથ સ્પીકિંગ। Oh no, yes, yes, I am coming immediately. Yes, sir. Yes, yes. Oh my God, Major.
શું થયું મેજર? વળી પાછી દુશ્મન દેશની એ જ નાપાક હરકત. એટલે ફરી હુમલો? ક્યાં? એ લોકોએ કુપવાડા પર હુમલો કર્યો છે ને અંધાધૂંધ ગોળીઓ વરસાવી રહ્યા છે ને આપણા 7 જવાનો પણ શહીદ થઈ ગયા છે. શું વાત કરો છો મેજર? હવે તો વળતો પ્રહાર કરીને આપણે આ લોકોને પાઠ ભણાવવો જ પડશે. મને લાગે છે કે કદાચ તમારી રજાઓ. મેજર, દેશ પર આવડી મોટી આફત આવી હોય ત્યારે જો હું રજા ભોગવું તો હું નગુણો ગણાવ. તો ચાલો મેજર, આજ મોકો છે દુશ્મનોને ભરી પીવાનો. સામી છાતીએ કેમ લડાય એ બતાવી દેવાનો. એક એક ઉંદરડાને દરમાંથી વીણી વીણીને ખતમ ન કરું તો હુંય મેજર શિવનાથ નહીં. ચાલો મેજર. હા મેજર, દર વખતે પીઠ પર વાર કરનારાઓને કહી દો કે છુપા છુપીના ખેલ બહુ ખેલી લીધા. આજ ખબર પડશે દુશ્મનોને કે છાતીમાં ગોળી ખાવા માટે કેવું જીગર જોઈએ. ચાલો મેજર, માં ભૌમની હાકલ પડી છે ને માના વીર સપૂતો તૈયાર છે દુશ્મનોને ભરી પીવાને અને જાનની બાજી લગાવવા. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ચાલો મેજર. ચાલો. મને સારું જ છે પણ તમે દુશ્મનોને છોડતા નહીં. છોડું મેદાન. એક એક ને વીણી વીણીને એનો પાયો કરી નાખજો. કારણ કે આપણો જન્મ જ ભારત માતા માટે જ થયો છે. આપને સૌ ભારત માતાના જ સૈનિકો છીએ. મારા મધર ફાધર ને કહેજો કે તમારો વીર ભારત માતાનો આ વીર તમને કાંઈ નહીં થાય. મેજર શિવનાથ, શિવનાથ, ભારત માતા કી જય. અને આમ આતંકવાદીઓ સામે લડતા લડતા કેટલાય દુશ્મનોને યમને દ્વાર પહોંચાડતો ઋષિકેશ શહીદ થઈ જાય છે. જે ઘરે થોડા દિવસો પછી લગ્નની મંગલ શરણાઈઓ વાગવાની હતી ત્યાં એ કોડ ભર્યા કુંવરનો તિરંગામાં વીંટળાયેલો પાર્થિવ દેહ વિક્રમ પાર્કમાં રહેતા પિતા વલ્લભભાઈને ઘેર લશ્કરના જવાનો લઈને આવ્યા ત્યારે આખાય અમદાવાદની આંખો અશ્રુભીની થઈ ગઈ. વીર જવાન ઋષિકેશ અમર રહો. જય ભારત, જય હિન્દ. तुम खूब लगा
बिछा दी संगीन पे धर कर माथा, सो गए अमर बलिदानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दीवाली वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो झेल रहे थे गोली। थे धन्य जवान वो अपने, थी धन्य वो उनकी जवानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मदरासी, कोई गुरखा कोई मदरासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला, हर वीर था भारतवासी जो खून गिरा पर्वत पर, वो खून था हिंदुस्तानी जो शहीद हुए हैं उनकी जरा याद करो। भारत माता की, भारत माता की, वंदे वंदे। ખૂબ સરસ બાળકોએ કૃતિ રજૂ કરી અને આપણે શહીદોને એના સ્મારકો પર ન જઈ શકીએ તો આપણે અહીંયા શહીદ માટે સ્મારક મૂક્યું છે, તો જે મિત્રો અહીંયાને પુષ્પહરણ કરવું હોય તો આ કાર્યક્રમ માટે આપણે પૂર્ણ કરીએ છીએ, પુષ્પહરણ પણ કરી શકે છે અને ભાગ લેનાર વિદ્યાર્થીઓ ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું, ખૂબ ખૂબ અભિનંદન। અને અહીં આજના આ પર્વ નિમિત્તે 68મો સ્વતંત્ર પર્વ નિમિત્તે ગ્રામજનો, ગામના અગ્રણીઓ, માતાઓ, બહેનો